બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસ અર્થે જિલ્લા વિકાસ અધિકારીની ટીમ પહોંચી। વરસડા ગ્રામ્ય પંચાયતમાં ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર મામલે જિલ્લા કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ સહિતના અધિકારીઓને અરજી કરી હતી। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના છેવાડા વરસડા ગામે આંગણવાડીના મકાનનું કામ, ગ્રામ્ય પંચાયતના નવીન પંચાયતનું કામ, ગટર હવાડા, પેવર બ્લોક સહિતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અરજદાર દ્વારા અરજી વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના અરજીના આધારે તપાસ હાથ ધરાઈ હતી। જિલ્લા હિસાબી શાખાના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અરજદારને સાથે રાખીને તપાસ કરાઈ હતી। અરજદાર દ્વારા વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરનીતિ મામલે લાગતા વળગતા કસૂરવાર સામે શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। તાલુકો મુકામ પોસ્ટ વરસડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। મારું નામ સ્વામી ગોવિંદગીરી મૂળગીરી। હાલમાં હું ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું। હાલની અંદર મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબને મેં 19 મુદ્દાઓની ભ્રષ્ટાચાર વિશેની 19 મુદ્દાઓની મેં અરજી કરેલ હતી। એમ છતાં 7 મુદ્દાઓની હાલમાં તપાસ કરેલ છે। પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી સાહેબે હિસાબી શાખાના અધિકારી શ્રી ઠાકર સાહેબ શ્રીને મોકલેલ અને 7 મુદ્દાઓની તપાસ કરેલ અને બીજા બાકીના મુદ્દાઓની તપાસ મુલતવી રાખેલ છે। આપ શ્રીને નમ્ર વિનંતી સાહેબ, જેમ ઝડપી અમારી ગામની જે ભ્રષ્ટાચાર વિષયનું છે એનું ઝડપી નિરાકરણ આવે એવી અમારી સરકાર પાસે બે હાથ જોડે મારી નમ્ર વિનંતી છે।